જય સ્વામિનારાયણ. તારીખ 22/12/2025 પોષ સુદ બીજ સોમવાર. પ્રભુ પદ રજ હોય જે હઠામે, અજભવ આદિ તહા સ્વશીષ નામે. પુનિત કરણ તીર્થ ત્યાં ગણાય, બહુ મહિમા મુખથી કયો ન જાય. એક વખતે ભગવાન શ્રી હરિ દંડાવ્ય પ્રદેશમાં ગામ ખોરજ થઈને વડસમાંથી પસાર થઈને ખાડીવર પધાર્યા ને ત્યાં ખારી વડ તળે સભા કરીને વિરાજ્યા હતા. એ વખતે ગામ કરજીસણના ગોવિંદભાઈ પટેલ શ્રી હરિને પોતાને ગામ તેડી જવા આવ્યા. આ જ વખતે ગામ ડાંગરવાથી જતનબા અને વેણીભાઈ અગરાજી તથા અમરાજી એ બંને ભાઈઓ મહારાજના દર્શને આવ્યા ને અતિ હેતથી પોતાને ગામ સંતો ભક્તો સહિત પધારવા કહ્યું. ગોવિંદભાઈ કહે કે મહારાજ, મારે ગામ પધારો તો દરરોજ સૌને તમોને તથા સંતો ભક્તોને શીરો પૂરી જમાડીશ. આ સાંભળીને પ્રેમની મૂર્તિ સમા જતનબા બોલ્યા કે મહારાજ, મારા ઘરે 17 ભેંસોના દૂજાણા છે. આપ કૃપા કરીને મારા ઘરે પધારો. હું રોજ તમને અને સંતો ભક્તોને દૂધ દહીં જમાડીશ. તમોને જેટલું જોઈએ એટલું પીરસજો. બંને ગામના ભક્તોનો ભાવ અને પ્રેમને જોઈને મહારાજ મનમાં મૂંઝાયા કે પ્રથમ કોને ગામ જવું. મહારાજ બ્રહ્માનંદ સ્વામી સામું જોઈને બોલ્યા કે સ્વામી, આપ જ આ બાબતે નિર્ણય કરો કે કયા ગામ આપણે પ્રથમ જવું. થોડી વાર વિચાર કરીને બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે મહારાજ, અમને સાધુને શીરો પૂરી તો રોજ ન ભાવે. આપણે ડાંગરવા જતનબાને ઘેર જઈએ, પેલા એમના પ્રેમને ગ્રહણ કરીએ, પછી વળતા આપણે કરજીસણ ગોવિંદભાઈને ત્યાં પણ જઈશું. સ્વામીની વિવેકભરી વાત સાંભળીને એ નિર્ણય સ્વીકારી મહારાજ ડાંગરવા પધાર્યા. વેણીભાઈ અગરાજી તથા અમરાજી વગેરે ભાઈઓ બાઈઓ સૌએ સામયું કરીને શ્રીહરિને વેણીભાઈના ઘરે ઉતારો કરાવ્યો. સંતોએ રસોઈ બનાવવાની શરૂ કરીને થાળ તૈયાર થતાં મહારાજ જમવા બેઠા. જમીને ચડવું કરીને મુખવાસ ગ્રહણ કરીને સંતોની પંક્તિમાં પીરસવા પધાર્યા. સફેદ ખેસ ડાભે ખંભે નાખીને કેડ સંગાથે બાંધીને હાથમાં ઘી ભરેલ પાત્ર લઈને સર્વે સંતોના પત્તરમાં પીરસવા લાગ્યા. જતનબાના અતિ આગ્રહને જોઈને શ્રીહરિ પરમહંસો પ્રત્યે બોલ્યા કે જુઓ, આજે એક એક જણ 2-2 શેર ઘી ન જમો તો તમને મારા સમ છે. ગોળને ભાત ભરેલા પાત્રમાં ખૂબ ઘી રેડીને સૌને જમાડ્યા. સાથે રોટલા શાક અથાણા વગેરે પણ પીરસીને સૌને ખૂબ જમાડ્યા. મહારાજ હાથ ધોઈને પલંગ પર વિરાજ્યા. જતનબાઈએ 4 શેર કઢેલા દૂધમાં સાકર ઇલાયચી જાયફળ વગેરે નાખીને શ્રીહરિને સન્મુખ લાવ્યા. શ્રીહરિને અતિ આગ્રહ કરીને દૂધ પીવાનો ભાવ કર્યો. મહારાજે એમના પ્રેમને વશ થઈને એ સુગંધીદાર મસાલાયુક્ત દૂધ પાન કર્યું. જતનબાને વર દીધો કે એ ભાગ્યશાળી જતન, તમારું કલ્યાણ થાવ. શ્રીહરિ વેણીભાઈના ફળિયામાં વિરાજતા હતા. એ વખતે ગામના સૌ મુમુક્ષુજનો દર્શને આવ્યા હતા. આ વખતે વેણીભાઈ બોલ્યા કે મહારાજ, અમારા પરિવારમાં મૃત્યુ પામેલા બાળકો વગેરેનું કલ્યાણ થાય કે ન થાય. ત્યારે મહારાજ અતિ કરુણા વરસાવતા બોલ્યા કે જુઓ વેણીભાઈ, તમારા ઘર ઉપરથી કોઈ ચકલા ઉડે તો એનું પણ અમે કલ્યાણ કરીશું. એટલે તમારા મૃત બાળકોનું કલ્યાણ થશે કે નહીં એમ ચિંતા તો ક્યારેય કરવી જ નહીં. ભક્ત વત્સલ ભગવાનનું આવું કરુણાસભર વાક્ય સાંભળીને વેણીભાઈ બોલ્યા કે મહારાજ, અમારા ઉપર તમે આવી દયા કરી હોય તો લ્યો, મને હાથ ઝાલીને વચન દ્યો. એ વખતે મહારાજે વેણીભાઈનો હાથ પોતાના હાથમાં લઈને વર દીધો ને પોતે ત્યાંથી ઉઠ્યા અને પોતાના ઉતારે પધાર્યા. અને મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ સૌ સંતો પોતપોતાના ઉતારે ગયા. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં આ ડાંગરવાના ભાઈ પ્રેમી ભક્તોને ચિંતવતા લખ્યું છે કે કણબી ભક્ત વેણી દાસ વળી, ભાવ સંગ નરોતમ મળી,
જતન રળિયા તવ જીજન કર્યું કર્ણ બિકુળ પાવન ક્ષત્રિ ભક્ત પ્રતાપજી નામ ઉમેદજી અગરોજી અકામ થાનોજી બનોજી અકામ દલુજી અમરોજી પાવન શેઠ સાકળ ચંદ મૂળ ચંદ હર જીવન અવલ નંદ એહ આદિ ભક્ત બાઈ ભાઈ વસે ગામ ડાંગરવા માઈ. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી